મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग फ्रेंड्स। હવે આજે આપણે આ ચેપ્ટરના છેલ્લા મુદ્દા ઉપર જઈએ છીએ। એમાં જે ઉમદા વાયુઓ છે એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા। હવે એમાં આપણે એવું જોઈ ગયા છીએ થોડીક ચર્ચા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા। चलो उमदा वायुओ जे छे एमनी संयोजकता कोषनी इलेक्ट्रॉन रचनानी बात करिए तो हीलियम नो 1s2 रचना જ્યારે બાકીના બધા વાયુઓમાં ns2 np6 રચના છે। આમ સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાઓ આવેલી હોય છે જેથી તેઓ ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું ખાસ પસંદ કરશે નહીં। ચલો બીજી બાબત કે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે તેમજ તેઓ ની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ વધુ ધન છે। તો આ કારણોસર ઉમદા વાયુઓ જે છે એમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય છે। શરૂઆતમાં ઉમદા વાયુઓના સંયોજનો બનાવવામાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ એમાં વૈજ્ઞાનિકો અસફળ રહ્યા। 1962 ની અંદર સૌપ્રથમ નીલ બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે જે એ દિશામાં સંશોધનનો પ્રયત્ન કર્યો તેમાં સૌપ્રથમ આવું એક સંયોજન બનાવવું શક્ય બન્યું O2 PTF6- જે લાલ રંગનું હતું। લાલ રંગ ચલો પહેલું આવું એક સંયોજન બનાવવામાં આવ્યું O2 PTF6- હવે આની અંદર જે आणवीय ऑक्सीजन છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ 1175 કિલો જૂલ મોલ ઇન્વર્સ માલુમ પડ્યું। જેથી નીલ બાર્ટલેટે જે ઝેનોન છે Xc એની જે આ વેલ્યુ છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 1170 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે જે તેની નજીકનું મૂલ્ય હોવાને કારણે એને એવું વિચાર્યું કે જે આણ્વીય ઓક્સિજન છે એને સ્થાને ઝેનોન જે છે એ સંયોજાઈ શકે કે કેમ અને માટે તેને ઝેનોન અને PTF6 વચ્ચે સંયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં એ સફળ પણ થયો જેણે Xc + PTF6 આવું લાલ રંગનું સંયોજન બનાવ્યું એમાં એને સફળતા મળી। તો આમ સૌપ્રથમ ઉમદા વાયુઓનું આ સંયોજન Xc + PTF6- આવું લાલ રંગનું સંયોજન બનાવવામાં સફળતા મળી। ત્યારબાદ ઝેનોનના અન્ય ઘણા સંયોજનો બનાવી શકાયા છે મિત્રો। પણ ઝેનોન સિવાયના વાયુઓની વાત કરીએ તો ક્રિપ્ટોનની અંદર માત્ર એક જ KrF2 આવું સંયોજન જે છે શક્ય બન્યું છે। ક્રિપ્ટોનનો KrF2 માત્ર એક જ સંયોજન જે છે એ શક્ય બન્યું છે જેને અલગ પણ મેળવી શકાય છે। પણ રેડોનની અંદર આવું કોઈ સંયોજન અલગ મેળવી શકાતું નથી પરંતુ જે રેડિયો ટ્રેસર પદ્ધતિ દ્વારા એની ઓળખ થઈ ચૂકી છે જે RnF2 આવું સંયોજન કહેવાશે। RnF2 પણ તેની હાજરી જે છે એ રેડિયો ટ્રેસર પ્રવિધિ દ્વારા ઓળખી શકાય છે। તો આ રીતે આ બે સંયોજનો પણ ત્યાર પછી સંશોધન પામેલા છે। હવે આપણે ઝેનોનના વિવિધ જે ફ્લોરાઇડ સંયોજનો છે એના ઉપર હું પહેલા આવું છું।
ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એવું લઉં છું, ધ્યાન રાખજો. ઝેનોન ફ્લોરાઇડ, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો. ચલો હવે પહેલા એની બનાવટ ઉપર આવીએ છીએ આપણે. તો એ આવી રીતે બનાવી શકાશે: H2 ગેસ પ્લસ F2 ગેસ, જેમાં Xe છે, સોરી Xe ગેસ. ચલો Xe એટલે ઝેનોન છે, આ વધુ પ્રમાણમાં Xe વધુ પ્રમાણમાં લઈશું. ત્યારે Xe ગેસ F2 ગેસ એ વખતનું તાપમાન જે છે એ 673 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે અને 1 બાર દબાણ હોય છે, 1 બાર દબાણ. ત્યારે તેમાંથી HCF2 બને છે, HCF2 બને છે. ચલો એને બદલે આપણે Xe ગેસ પ્લસ 2F2 ગેસ, આમાં બંનેનું પ્રમાણ 1:5 પ્રમાણ લઈએ છે, એટલે કે ફ્લોરીન 5 ગણું લેવું પડશે. એ વખતે એનું તાપમાન જે છે એ 873 કેલ્વિન રાખવામાં આવે છે અને દબાણ જે છે 7 બાર રાખવામાં આવે છે. ત્યારે તેમાંથી બને છે HCF4 સોલિડ. ચલો એને બદલે આપણે આવું લઈએ Xe ગેસ અને 3F2 ગેસ. ત્યારે 1:20 પ્રમાણ હોય, 1:20 પ્રમાણ. અને એ વખતે તાપમાન જે છે એ 573 કેલ્વિન, પણ દબાણ જે છે 60 થી 70 બાર, 60 થી 70 બાર દબાણ રાખવામાં આવે. ત્યારે બનશે HCF6 સોલિડ. તો મિત્રો આ રીતે ઝેનોનના આ ફ્લોરાઇડ સંયોજનો સરળતાથી બનાવી શકાય છે. ફરીથી બોલજો, Xe ગેસ પ્લસ F2 ગેસ, જેમાં Xe વધુ પ્રમાણમાં હોય, 673 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ. ત્યારે HCF2 સોલિડ બનશે, જે ઝેનોન ડાઇફ્લોરાઇડ કહેવાશે. Xe ગેસ પ્લસ 2F2 ગેસ, જેમાં 1:5 પ્રમાણ, એટલે અર્થ એવો થયો કે ઝેનોન કરતા ફ્લોરીન 5 ગણું લઈશું. ત્યારે 873 કેલ્વિન તાપમાન, 7 બાર દબાણ રાખીશું. ત્યારે તેમાંથી HCF4 સોલિડ બને છે. તેને બદલે Xe ગેસ પ્લસ 3F2 ગેસ, 1:20 પ્રમાણ છે, 1:20 પ્રમાણ છે, 573 કેલ્વિન તાપમાન, 60 થી 70 બાર દબાણ. ત્યારે બનશે HCF6 સોલિડ. તો આ રીતે HCF6 સોલિડ બીજી એક રીતે પણ બનાવી શકાય છે. HCF4 હોય આપણી પાસે, HCF4 એની પ્રક્રિયા O2F2 સાથે કરવામાં આવે છે. O2F2 સાથે 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે તેમાંથી HCF6 બનશે અને એ દરમિયાન O2 મુક્ત થઈ જશે, એ દરમિયાન O2 મુક્ત થશે. આ બીજી એક રીત છે. 143 કેલ્વિન તાપમાને HCF4 ની O2F2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે આ બંને ક્લોરીન અહીંયા સ્થાનાંતર પામતા HCF6 બનશે અને O2 મુક્ત થાય છે. તો આ રીતે ઝેનોન હેક્સાક્લોરાઇડ જે છે બીજી રીતે પણ બનાવી શકાય છે. આ બંને રીતે બનાવી શકાશે. ચલો આ બધા જે છે ઝેનોન ના ફ્લોરાઇડ સંયોજનો એ બધા જ જે છે એ વાસ્તવમાં તો રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. 298 કેલ્વિન તાપમાને તેઓ બાષ્પશીલ છે. આ બધા જ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. 298 કેલ્વિન તાપમાને તેઓ જે છે એ ઊર્ધ્વપાતન પામી શકે છે. 298 કેલ્વિન તાપમાને ઊર્ધ્વપાતન પામી શકે છે. બીજું તે બધા જ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે કે ફ્લોરિનેશન કરતા તરીકે વર્તી શકે છે. સરળતાથી તેમનું ઊર્ધ્વપાતન થઈ શકશે અને ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે, એટલે કે શક્તિશાળી ફ્લોરિનેશન કરતા તરીકે ઉપયોગમાં આવે છે.
તેઓ સરળતાથી જલ વિભાજન પામી શકે છે. હવે દાખલા તરીકે આપણે HCF2 લઈએ છે તો એની જલ વિભાજન પ્રક્રિયા આ રીતે થશે મિત્રો. ચલો HCF2 તો એમાંથી Xe અલગ પડે છે, બીજું બને છે HF અને ત્રીજું બને છે O2. તો આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા માટે બેલેન્સ કરીએ પહેલા તો આમાં આવું બનશે મિત્રો. O2 લીધું આપણે એટલે ઓક્સિજન 2 કરવા માટે આને 2 વડે ગુણી દઈએ તો હવે હાઇડ્રોજન 4 થયા. હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે આને 4 વડે ગુણી દઈએ એટલે 4HF થવાનું. ચલો Hc પણ હવે F4 થયા. જો F4 તો F4 કરવા માટે આને 2 વડે ગુણવું પડશે. તો આ રીતે HCF2 solid plus 2H2O liquid gives Hc gas. twice Hc gas કરવું પડશે. twice Hc gas plus 4HF aqueous plus O2 gas. તો આ રીતે HCF2 જે છે એનું જળ વિભાજન થાય છે. તો આ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે, જેને કારણે આવું બનશે. હવે આ વિવિધ સંયોજનો જે છે એમનો જે આકાર છે એ વેસ્પર સિદ્ધાંતને આધારે આપણે જાણી શકીએ છીએ. હવે એને માટે હું પહેલા HCF2 ઉપર આવું છું. હવે યાદ કરો ઝેનોન જે છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ફરીથી બોલું છું, ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. તે પૈકીના 2 ઇલેક્ટ્રોન એને 2 ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વાપર્યા હોય. તેમ છતાં તેની પાસે 6 ઇલેક્ટ્રોન એમનેમ હોય, જે 3 અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો તરીકે હોય. માટે HCF2 જે છે એનો આકાર આવો થશે. જે 3 અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો આ રીતે એ નિરક્ષીય બંધના સ્થાનો ઉપર ગોઠવાયેલી હોય. આ રીતે 3 અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો છે એ નિરક્ષીય ખૂણાઓ ઉપર ગોઠવાયેલી હોય, જ્યારે બાકીના 2 ફ્લોરિન એક આ બાજુ અને એક આ બાજુએ અક્ષીય રીતે ગોઠવાયેલા હોય. માટે HCF2 જે છે એનો આકાર રેખીય થઈ ગયો. HCF2 એ રેખીય આકાર ધરાવશે. રેખીય આકાર HCF2. ચલો HCF4 ની વાત કરીએ મિત્રો તો એમાં ઝેનોન છે તેની પાસે સંયોજકતા કોષના 8 ઇલેક્ટ્રોન હોય, પણ તે પૈકીના 4 ઇલેક્ટ્રોન એને 4 બાજુ ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વાપર્યા હોય. પણ તેમ છતાં બાકી રહેલા 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો તરીકે હોય, જેથી તેમાં જે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી જે છે એ અષ્ટફલકીય રીતે થયેલી હોય, પણ તેમાં મધ્યસ્થ પરમાણુ ઝેનોન હોય એની આ રીતે એક જ સમતલમાં 4 ફ્લોરિન જોડાયેલા હોય. અને એ ઉપરાંત વાત કરીએ આ સમતલીય સમચોરસની રીતે અને એક અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક ઉપરની તરફ હોય તો બીજી એક નીચેની તરફ હોય. મિત્રો આ રીતે નીચેની તરફ એક અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હોય. એટલે HCF4 જે છે એનો આકાર જે છે એ સમતલીય સમચોરસ કહેવાશે. આ આકાર સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. HCF4 જે છે એનો આકાર સમતલીય સમચોરસ કહેવાશે. ચલો HCF6 ની વાત કરીએ તો HCF6 માં ઝેનોનની આસપાસ કુલ 8 ઇલેક્ટ્રોન, 8 પૈકીના 6 ઇલેક્ટ્રોન જે છે એને 6 ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વાપર્યા હશે. બાકી રહે એના 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન બાકી રહે એટલે યુગ્મ કહીએ તો કેટલું રહ્યું? 1. તો એની પાસે હજુ એક અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. માટે Hc ની આસપાસ કુલ 6 ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા હોય એમાં આકાર આવો બનશે મિત્રો. આ Hc મે લીધું, એની આસપાસ
કુલ 6 ફ્લોરિનની વાત કર્યા તો આ એક, આ બીજો ફ્લોરિન, ચલો આ ત્રીજો ફ્લોરિન, આ ચોથો ફ્લોરિન, આ 4 ફ્લોરિન મેં બતાવી દીધા, આ પાંચમો ફ્લોરિન, પણ છઠ્ઠો ફ્લોરિન જે છે એ આમ બિલકુલ સીધો નથી હોતો, એની જગ્યાએ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હોય, જેને કારણે આ છઠ્ઠો ફ્લોરિન થોડોક આ રીતે હોય, એટલે આવો આકાર જે કહેવાશે એ વિકૃત અષ્ટફલકીય આકાર કહેવાશે મિત્રો. આ વિકૃત અષ્ટફલકીય આકાર HCF6 માં વિકૃત અષ્ટફલકીય આકાર કહેવાશે. ચલો આ રીતે HCF2 રેખીય આકાર ધરાવે છે. ફરીથી એક વાર બોલું છું, ઝેનોનની આસપાસ કુલ 8 ઇલેક્ટ્રોન હોય ઉમદા વાયુ છે NH2NP6 મુજબ. એ 8 પૈકીના 2 એને વાપર્યા માટે તેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. જે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ આ રીતે નિરક્ષીય સ્થાનો ના ખૂણાઓ જે હોય એના ઉપર ગોઠવાયેલા હોય, જ્યારે બાકીના 2 જે છે ઇલેક્ટ્રોન એની સાથે 2 ફ્લોરિન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા રેખીય રીતે ગોઠવાયેલા હોય, માટે HCF2 નો આકાર રેખીય છે. HCF4 ની અંદર વાત કરીએ તો ઝેનોનના 8 ઇલેક્ટ્રોન પૈકીના 4 ઇલેક્ટ્રોન 4 ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા હોય, તેમ છતાં એની પાસે 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાશે, જે આ રીતે ઉપર નીચે ગોઠવાયેલા હોય, માટે તેનો આકાર એ સમતલીય સમચોરસ કહેવાશે. HCF6 માં ઝેનોનની આસપાસના 8 ઇલેક્ટ્રોન પૈકીના 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, એટલે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, જેથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે રહેલું હોય, અને એમાં આ ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા હોય, પણ છઠ્ઠો ફ્લોરિન સહેજ ત્રાંસો ગોઠવાયેલો હોવાથી તે આકાર વિકૃત અષ્ટફલકીય આકાર તરીકે ઓળખાશે. તો આ રીતે તે દરેકના આકાર વેસ્પર સિદ્ધાંતને આધારે નક્કી થઈ શકે છે. અહીંયા ઓબ્જેક્ટિવમાં મિત્રો આવું પૂછે છે ઘણી વખત કે HCF2 જે છે એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હોય છે, તો એમાં 3 ગોખવાની જરૂર નથી. Hc ના 8 ઇલેક્ટ્રોન પૈકીના 2 વપરાઈ ગયા, બાકી રહ્યા 6, એટલે યુગ્મ કહીએ તો 3. ચલો 8 પૈકીના 4 વપરાઈ ગયા, બાકી રહ્યા 4, એટલે યુગ્મ કહીએ તો 2 હોય. HCF6 માં 6 વપરાઈ ગયા, એટલે બાકી રહ્યા 2, એટલે યુગ્મ કહીએ તો 1 કહેવાશે. તો એ રીતે ઓબ્જેક્ટિવમાં પૂછે છે. તો આ બધા જે છે એ HCF6 જે છે એમાં 6 બંધકારક યુગ્મો છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આથી તે વાયુ અવસ્થામાં પ્રાયોગિક રીતે જોવા મળેલ વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો એ ફ્લોરાઇડ આયન ગ્રાહિત સાથે પ્રક્રિયા કરીને કેટાયનીય સ્પીસીસ બનાવે છે, તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરોએનાઇન બનાવે છે. દાખલા તરીકે આપણે HCF2 લઈએ છે, એની પ્રક્રિયા PF5 સાથે કરાવીએ છે, તો એ વખતે આમાંનો એક ફ્લોરિન આ ખેંચી લે છે, જેને કારણે HCF+ બની જવાનું. જ્યારે આનો એક ફ્લોરિન આમાં જોડાતા એ બનશે PF6-. તો આ પ્લસ ચાર્જ બન્યો, આ માઈનસ બન્યો, આ કેટાયન બન્યો, આ એનાયન બન્યો એમ કહેવાશે. ચલો એ જ રીતે બીજી પ્રક્રિયા HCF4 ની લઉં છું. HCF4 સાથે SbF5 ની પ્રક્રિયા કરાવીએ ત્યારે આનો એક ફ્લોરિન આમાં જોડાશે, જેથી HCF3+ બને છે અને SbF6- બની જાય છે. SbF6- બની જાય છે. આને એક ફ્લોરિન આને આપ્યો, માટે આ કેટાયન ધનાયનમાં ફેરવાયો, જ્યારે પેલો એનાયન બન્યો છે. એ જ રીતે માનો કે કોઈ
HCF6 છે એની ધાતુ તત્વ MF સાથે પ્રક્રિયા કરાવીએ છે, MF સાથે પ્રક્રિયા કરાવીએ છે ત્યારે આવું બની જશે M+ અને HCF7 માઈનસ આવું બની જશે. અહીંયા M જે છે એ તરીકે પ્રથમ સમૂહના સભ્યો જે છે એટલે કે Na, A, Rb અને Cs આવા તત્વો હોય પ્રથમ સમૂહના જે તત્વો છે તે. ફરીથી એકવાર બોલું છું, જુઓ હવે HCF2 છે તેની PF5 સાથે પ્રક્રિયા થાય ત્યારે આનું એક ફ્લોરિન આમાં જોડાશે જેથી HCF+ બન્યો જ્યારે PF6- બન્યો, એક કેટાયન બન્યો બીજો એનાયન બન્યો. HCF4 સાથે SbF5 ની પ્રક્રિયા લઈએ તો આમાંનો એક ક્લોરીન માઈનસ આમાં જોડાશે જેથી આ બન્યો HCF3+ જ્યારે આ બની ગયું SbF6-. જ્યારે અહીંયા HCF6 છે એની NF સાથે પ્રક્રિયા કરાવીએ છે ત્યારે M+ બન્યો અને HCF7- આયન બની ગયો. આ જે છે જ્યારે M તરીકે પ્રથમ સમૂહના સભ્યો કોઈ પણ હોઈ શકે Na, K, Rb અને Cs. તો આ રીતે આ પ્રક્રિયાઓ દરમિયાન ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન દ્રાવણી સાથે પ્રક્રિયા કરીને કેટાયનિક સ્પીસીઝ બનાવે છે તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરોએનાયન બનાવે છે, તો આ પ્રક્રિયાઓ જે છે એ બધી ઝેનોન ફ્લોરિન સંયોજનોની છે મિત્રો. અને હવે આવીએ છે એમાં ઝેનોન ઓક્સિજન સંયોજનો તરીકે ઓળખીશું. ઝેનોન ઓક્સિજન સંયોજન જ્યારે HCF4 અને HCF6 બંને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે HCO3 બનાવે છે. ફરીથી બોલું છું, HCF4 અને HCF6 બંને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જળ વિભાજન પામીને HCO3 બનાવે છે. ચલો પહેલા આપણે HCF4 ની પ્રક્રિયા લઈએ છે પાણી સાથે H2O સાથે ત્યારે એક નિપજ બને છે HC, બીજી નિપજ બને છે HCO3, ત્રીજી નિપજ બને છે HF અને ચોથી નિપજ બને છે O2. ચલો હવે આને બેલેન્સ કરવું છે. જો હું આવું લઉં છું 6HCO4 લઈ લઉં છું 6HCF4 ત્યારે આ HC જે છે એ આ ટ્વાઇસ HCO3 બને છે તો યાદ રાખીશું. જેથી હવે HC જે છે 6 કરવા માટે આ 4 લેવા પડશે આપણે. ચલો હવે અહીંયા જે છે એ 6 ચોક 24 ફ્લોરિન થઈ ગયા. 6 ચોક 24 ફ્લોરિન માટે આ 24 HF લેવું પડશે. 24 HF તો હાઇડ્રોજન 24 થઈ ગયા. હાઇડ્રોજન 24 કરવા માટે આને 12 વડે ગુણવું પડશે. તો હવે 12 ઓક્સિજન થયા તો આ 3 ગુણા 6 ઓક્સિજન આ 3O2 લેવાશે. તો આ રીતે 6HCF4 plus 12H2O is 4HC plus twice HCO3 plus 24HF plus 3O2 બનશે. ચલો આ રીતે HCF4 નું જળ વિભાજન પ્રક્રિયાથી HCO3 બને છે. HCF6 નું જળ વિભાજન બહુ વિશિષ્ટતા ધરાવે છે. તેમાં જુદી જુદી 3 રીતે જળ વિભાજન થાય છે. ચલો HCF6 H2O સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે એક તો HCO3 બની જશે. HCO3 પહેલા મેં બનાવી દીધું તો ઓક્સિજન 3 લેવા પડે એટલે 3H2O કરી દીધા. તો હવે હાઇડ્રોજન 3 ગુણા 6 અને 6 ફ્લોરિન એટલે 6HF ઉત્પન્ન થશે. જ્યારે HCF6 નું સંપૂર્ણ જળ વિભાજન થાય ત્યારે આ રીતે HCO3 અને 6HF બનશે. પણ જ્યારે અંશતઃ જળ વિભાજન થાય
અંશતઃ જલ વિભાજન, ત્યારે મિત્રો આવું બનશે. ત્યારે બે પ્રક્રિયા છે એમાં પણ HCF6 ની એક જ H2O અણુ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે HCOF4 બનશે પ્લસ ટ્વાઇસ HF બનશે. અહીંયા HCO એક જ છે એટલે OF4 બની જાય. આમાંના બે ફ્લોરિન બે હાઇડ્રોજન સાથે જોડાઈ ટ્વાઇસ HF બનાવશે. પણ જો પાણી વધુ પ્રમાણમાં હોય, થોડું વધુ પ્રમાણમાં તો 2H2O થાય. તો એ વખતે બે ઓક્સિજન હોવાથી HCO2F2 થશે મિત્રો. એ વખતે ચાર હાઇડ્રોજન ચાર ફ્લોરિન સાથે જોડાતા 4HF બની જશે. તો આ રીતે HCF6 જ્યારે સંપૂર્ણ જલ વિભાજન પામે ત્યારે HCO3 અને 6HF બનાવશે. પણ જ્યારે અંશતઃ જલ વિભાજન થાય ત્યારે પણ બીજી બે વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. પાણીનો એક જ અણુ દ્વારા જલ વિભાજન થાય તો HCOF4 બને અને ટ્વાઇસ HF બને. પણ જો પાણીના બે અણુ દ્વારા જલ વિભાજન થાય તો એ બધે બે ઓક્સિજન હોવાથી અહીંયા O ને બદલે O2 થશે. ત્યારે F2 ઘટી જાય, HCO2F2 બનશે અને પ્લસ 4HF બનશે. તો અંશતઃ જલ વિભાજનથી આંશિક જલ વિભાજનથી ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બને છે. ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બને છે એમ કહીશું મિત્રો. અહીંયા જે ઓક્સીO3 બન્યો એ રંગવિહીન છે. પહેલી તો વાત HCO3 જે છે એ રંગવિહીન છે, જેનો આકાર આ રીતનો છે મિત્રો. HCO3 આ રીતનો આકાર ધરાવશે, જેમાં Hc જે છે એ ત્રણ ઓક્સિજન સાથે આવો આકારથી જોડાયેલ હોય છે. આ પિરામિડલ આકાર કહીશું, પિરામિડલ આકાર. આ HCO3 નો આકાર છે અને બીજો આકાર લઈ લેવો છે આપણે HCOF4. ચલો HCOF4 જે છે એનો આકાર આવો હોય મિત્રો. HCOF4 છે એટલે આપણે એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન લઈ ગયા છે એટલે સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય. એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો ફ્લોરિન અને પાંચમો ફ્લોરિન. ચાર ફ્લોરિન, પાંચમો ઓક્સિજન છે અને અહીંયા એક અવધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમ હોય મિત્રો. તો એ આવા આકારથી જોડાયેલ હોય જેને સમચોરસ પિરામિડલ આકાર કહેવાશે. આ સમચોરસ પિરામિડલ આકાર, પિરામિડલ આકાર. આ HCO3 છે જેનો પિરામિડલ શંકુ આકાર કહેવાશે. HC ડબલ બોન્ડ દ્વારા ત્રણ ઓક્સિજન જોડાયેલા હોય ત્યારે HC ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમ હોય. અહીંયા HCOF4 કહીશું માટે તેનો આકાર સમચોરસ પિરામિડલ આકાર કહેવાશે. HCOF4. તો જેમાં ચાર ફ્લોરિન સમતલના ચાર ખૂણાઓ ઉપર સમચોરસ રીતે ગોઠવાયેલ હોય, પાંચમો ઓક્સિજન ઉપર હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોય માટે આવો આકાર એ સમચોરસ પિરામિડલ આકાર કહેવાશે. HCO3 જે છે એ રંગવિહીન અને વિસ્ફોટક છે. વિસ્ફોટક ઘન પદાર્થ છે. HCO3 રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે. પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. જ્યારે HCOF4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. આ બાષ્પશીલ પ્રવાહી, રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે HCOF4 છે એવું કહેવાશે. ચલો હવે એ પિરામિડલ આણ્વીય આકાર ધરાવે છે. મિત્રો અહીંયા એક કોયડો છે 7.32. શું HCF6 નું જલ વિભાજન એ રેડોક્સ પ્રક્રિયા છે? તો આ જે છે કોઈ પણ પ્રક્રિયા લઈએ તો એ રેડોક્સ પ્રક્રિયા નથી. કારણ એ છે કે શરૂઆતમાં ઝેનોન, ફ્લોરિન કે ઓક્સિજન કે હાઇડ્રોજન એનો જે ઓક્સિડેશન આંક હોય
તે જ પ્રક્રિયાને અંતે ઓક્સિડેશન આંક રહેતો હોય છે. ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર, કોઈ પણ તત્વના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. માટે ઝેનોન નો જે જલ વિભાજનની પ્રક્રિયા છે HCF6, એની જલ વિભાજનની કોઈ પણ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા નથી. રેડોક્સ તો ક્યારે કહેવાય? જ્યારે નિપજ બને ત્યારે પ્રક્રિયકોના જે તત્વો હોય તેમના અને નિપજના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ત્યારે જ તે જે છે એ આપણે રેડોક્સ કહેતા હોઈએ છીએ. અને હવે મિત્રો છેલ્લે આવીએ છીએ આપણે આ જે ઉમદા વાયુઓ છે એના ઉપયોગો ઉપર. સૌથી પહેલા હિલિયમની વાત. હિલિયમ અપ્રજનશીલ છે, એટલે કે સળગી ઉઠતો નથી અને વજનમાં હલકો હોવાને કારણે હવામાન જે છે એનું અવલોકન કરવા માટેના જે ફુગ્ગાઓ જે હોય છે એ ફુગ્ગાઓમાં એ ભરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેથી તેની મદદથી હવામાન કેવું છે એનું અવલોકન સરળતાથી થઈ શકે છે. બીજી બાબત, એ વાયુ અવસ્થામાં હોય ત્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં ખૂબ નીચું તાપમાન મેળવવા માટે વાયુ શીતત શબ્દ વપરાશે. વાયુ શીતિત તરીકે તેનો ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગ થાય છે. એ ઉપરાંત પ્રવાહી હિલિયમ જે છે જેનું ઉત્કલન બિંદુ આપણે આગળ જોઈ ગયા હતા માત્ર 4.2 કેલ્વિન છે. તો આમ ખૂબ જ નીચું ઉત્કલન બિંદુ હોવાને કારણે જે પ્રક્રિયાઓમાં ખૂબ નીચા તાપમાનની આવશ્યકતા હોય ત્યાં નિમ્ન તાપકર્તા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એ સિવાય જે છે એ હિલિયમ જે છે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે તે શક્તિશાળી અતિવાહક ચુંબક બનાવવા માટે પ્રવાહી હિલિયમનો ઉપયોગ થાય છે અને તેને ટકાવી પણ રાખે છે, જેને કારણે તેનો ઉપયોગ એક તો NMR સ્પેક્ટ્રોમીટર, NMR સ્પેક્ટ્રોસ્કોપી કહીશું, સ્પેક્ટ્રોસ્કોપી અથવા સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત જેને MRI કહીએ છીએ આપણે, MRI જેને કહેવાશે મેગ્નેટિક રેઝોનન્સ જે છે એ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખાશે. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે MRI તરીકે જે વાસ્તવમાં મેડિકલ સાયન્સની અંદર MRI યંત્ર તરીકે જે ઓળખવામાં આવે મશીનરીના ભાગ બનાવવા માટે પણ પ્રવાહી હિલિયમ ઉપયોગી છે. ફરીથી એક વાત બોલું છું, પ્રવાહી હિલિયમ જે છે એનો ઉપયોગ જે છે એ વાસ્તવમાં પ્રવાહી હિલિયમના ઉપયોગ દ્વારા શક્તિશાળી અતિવાહક ચુંબક બનાવી શકાય છે, જેથી અને તેને ટકાવી પણ શકાય છે. માટે તેનો ઉપયોગ એક તો NMR સ્પેક્ટ્રોસ્કોપિક ની અંદર થાય છે. એ ઉપરાંત જેને MRI યંત્ર કહેવાય, જે એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ, પછી એને ઇમેજિંગ કહીશું, તો એ MRI યંત્ર બનાવવા માટે એના વિવિધ ભાગો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, જે મેડિકલ સાયન્સમાં એનો ઉપયોગ થઈ શકશે. એ ઉપરાંત તેની રુધિરમાં દ્રાવ્યતા ઓછી હોવાને કારણે ડાઇવિંગ એપરેટર્સ માં ઓક્સિજન મંદક તરીકે એનો ઉપયોગ થાય છે. હવે ડાઇવિંગ એપરેટર્સ નો અર્થ એવો થાય મિત્રો કે ખૂબ ઊંચાઈ ઉપરથી પાણીની અંદર જે છલાંગ મારવામાં આવે એ વખતે જે ઓક્સિજન જોઈશે એ ઓક્સિજન મંદક તરીકે આમાં એ મિક્સ કરવામાં આવે છે, કારણ કે રુધિરની અંદર એની દ્રાવ્યતા નહિવત હોય છે, ઘણી ઓછી હોય છે અને નુકસાન કરશે નહીં, એટલા માટે એનો ઉપયોગ થાય છે. તે ડાઇવિંગ એપરેટર્સ તરીકે ઉપયોગી છે એવું કહેવાશે. નિયોનનો ઉપયોગ વિવિધ વિદ્યુત ભાર નળીઓની બનાવટની અંદર થાય છે. એ ઉપરાંત વાત કરીએ તો જે જાહેરાતો માટેના બલ્બ હોય, પ્રસ્ફુરક બલ્બ કહેવાશે, તો એ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે.
એ સિવાય વાત કરીએ તો જે ગ્રીન હાઉસ છે, બગીચાઓ છે, એની અંદર પણ જે લાઇટિંગ કરવામાં આવે છે એ લાઇટિંગમાં પણ એનો ઉપયોગ જે નિયોન છે એનો ઉપયોગ થાય છે. જ્યારે આર્ગોનનો ઉપયોગ જે છે એ જ્યારે ધાતુ કર્મ વિધિમાં જ્યારે ઊંચું તાપમાન જરૂરી હોય એ વખતે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે જે છે એ આર્ગોનનો ઉપયોગ થાય છે. એ સિવાય સામાન્ય બલ્બ છે એની અંદર આર્ગોનનો ઉપયોગ થશે નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે. તેમજ પ્રયોગશાળાની અંદર જે છે એ હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં એટલે કે જેના હવાથી દૂર રાખવા હોય એવા પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં એનો ઉપયોગ થાય છે. તો એ રીતે આર્ગોન વિવિધ રીતે ઉપયોગી છે, પરંતુ ક્રિપ્ટોન અને ઝેનોનના કોઈ ઉપયોગો જે છે એ હજી સુધી શક્ય બન્યા નથી એવું કહી શકાય. હલકા બલ્બોની અંદર કેટલીક જગ્યાએ તેમનો વિશિષ્ટ હેતુઓ માટે ઉપયોગ થતો હોય છે. અને હવે મિત્રો છેલ્લે લખાણ સંબંધિત પ્રશ્નો છે એના ઉપર આવું છું. શા માટે નિમજ્જ સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે? નિમજ્જન સાધનો એટલે કે ડાઇવિંગ એપરેટર્સ. ડાઇવિંગ એપરેટર્સ એટલે ફરીથી એક વાર બોલું છું, ખૂબ ઊંચાઈ ઉપરથી પાણીમાં જે છલાંગ મારવામાં આવે એને ડાઇવ શબ્દ વપરાય, માટે ડાઇવિંગ એપરેટર્સ એટલે કે એ દરમિયાન ઓક્સિજન બંધક તરીકે એનો ઉપયોગ થશે. કારણ શું છે પણ તો હિલિયમ જે છે એ ઓછા પ્રમાણમાં રુધિરમાં દ્રાવ્ય થતું હોવાથી એ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. તેનો બીજો ઉપયોગ જે છે આપણે અગત્યનો એ કહી શકીશું કે એ શક્તિશાળી અતિવાહક ચુંબકને બનાવવા, એના ઉત્પાદનમાં અને એને ટકાવી રાખવા માટે ઉપયોગી હોવાથી NMR તેમજ MRI એટલે શું? મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એવો અર્થ થશે. તો એ જે મેડિકલ સાયન્સમાં એ યંત્રના વિવિધ ભાગો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ચાલો પછી છે HCF6 નું સમીકરણ બેલેન્સ કરવાનું કહ્યું છે, જેમાં આ HCF6 અહીંયા 2H2O લેવા પડે ત્યારે HCO2F2 બને અને 4HF1 છે મિત્રો, એ સમીકરણ આપ્યું છે. અને છેલ્લે આપેલું છે રેડોનના રસાયણિક વિજ્ઞાનનો અભ્યાસ શા માટે મુશ્કેલ છે? તો રેડોન એ રેડિયોએક્ટિવ હોવાને કારણે તેનો અર્ધાયુ સમય ઘણો જ નાનો હોય છે, જેથી તેનો સંપૂર્ણપણે વ્યવસ્થિત અભ્યાસ શક્ય બન્યો નથી. તો આ રીતે મિત્રો આ આપણે ઝેનોન ક્લોરાઇડ સંયોજનો એની એક ટૂંકનોંધ લીધી, બીજી ઝેનોન ઓક્સિજન સંયોજનોની ટૂંકનોંધ લીધી. એની અંદર આ બધા સમીકરણો તેમજ એમના વિવિધ આકાર, એમના કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો છે એ પણ ઓબ્જેક્ટિવની દ્રષ્ટિએ અગત્યનું છે. તો આપણે આ વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું. આ ચેપ્ટર મિત્રો આખું થિયરી દ્રષ્ટિએ પૂરું થઈ જાય છે. આજે આપણે આટલે સુધી રાખીએ.